જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારના 9 વાગી ગયા છે. 2 દિવસથી અમે બ્લોગ નથી બનાવ્યો. અહીંયા બધા બીમાર થઈ ગયા છે. બધાને શરદી ને તાવ ને એવું આવી ગયું છે. અને અત્યારે જો મોડા ચા પાણી કરવા બેઠા છીએ. મારાથી તો ઉઠાતું જ નહોતું ને. સવારે 7 વાગે 6 વાગ્યાને અલાર્મ રાખ્યું હતું, તો પણ પરાણ 7 વાગે ઉઠી. તો પણ આજ તો પછી થોડીક સાફ સફાઈ કરી છે. કચરો વરાઈ ગયો છે મસ્ત મજાનો. આજે સોફા સાફ કરવાના હતા, સોફા સાફ કરી લીધા છે. પછી સવારમાં પોતું પણ કરી લીધું અને સેવા પણ થઈ ગઈ. જયમી કે સેવા કરી લીધી છે. અને બસ જો હવે આ કરીને અને આજે બનાવવાનું છે પાલક અને દાળનું શાક બનાવવાનું છે. તો દાળ ક્યારની પલાળી દીધી હતી અને પાલક પણ મસ્ત મજાની ધોવાઈ ગઈ છે. હવે લસણ ડુંગળી ને ટામેટું ને એવું સમારવાનું છે. તો સમારીને પછી શાક વઘારીશું. અને અહીંયા જયમી પણ છે. હેલો બોલો, કેવું છે બેટા? હવે તને સારું છે. કાલ કરતા ઘણું સારું છે ને? દવા નાસ્તો કરીને દવા ગળી લેજે, બરોબર? અને અહીંયા અમારા તન્મય રેડી થઈ ગયા છે. આજે એને સ્કૂલમાં એની માર્કશીટ અને ટ્રાયલ સર્ટી લેવા જવાનું છે અને લિવિંગ સર્ટી પણ લેવાનું છે. 3 વસ્તુ લેવા જવાનું છે. એટલે જો તૈયાર થઈ ગયો છે. એના ફ્રેન્ડના ફોન આવ્યા કરે છે. હેલો તન્મય. હેલો. જય શ્રી કૃષ્ણ બેટા. ઓકે, તો અત્યારે આવું છે. એ તૈયાર થઈ ગયો છે એટલે એને જવાનું છે. અને જયમિક પણ જો પરાણ કામ કરી રહ્યા છે એવું છે આજે તો. કેમ 2 દિવસ તો તન્મય જયમિક તો કાલ આખો દિવસ શું જ કર્યું છે. અને અમારું અહીંનું વાતાવરણ 2 દિવસથી બહુ જ તાપ પડ્યો. અત્યારે તો તડકો બી નહીં આવ્યો. વાદળછાયું વાતાવરણ છે. અને કોઈક બિચારા હોય ને તેને તો ગભરામણ થઈ જાય એવું છે. અત્યારે સવારે નાહી ધોઈને રેડી થઈ ગયા છે, તો પણ પરસેવાના કારણે શું કહેવાય, નવાઈ ગયા છીએ. તો અહીંયા જો મસ્ત મજાની કોફી બની ગઈ છે. અને કેળાની વેફર મને ભાવે છે, તો મેં મંગાવી હતી. એટલે કેળાની વેફરને બધું ખાઈ લઈશું અત્યારે. ચલો પછી શાક વઘારી દઈશું. અને સેવા, ભગવાનની સેવા થઈ ગઈ છે તો તમને દર્શન પણ કરાવી દઈશું. તો ચલો અમે પહેલાં નાસ્તો કરી લઈશું. તો અહીંયા જોઈ શકો છો કે પાલક અને દાળનું શાક મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. જો અહીંયા રોટલો પણ થઈ ગયો છે તૈયાર. અને રોટલીનો લોટ આની અંદર બાંધીને મેં રાખ્યો છે. તો જોઈ શકો છો મસ્ત મજાનો. તો બસ જો હવે 10 વાગી ગયા છે અને હજી ચા પાણીના વાસણ બાકી છે, તો કરી કાઢું. અને વાતાવરણ તો બહારનું જો હું તમને બતાવું. અને અહીંયા જોઈ શકો છો કે મેં ગોટલીનો મુખવાસ જે હતો મેં બનાવ્યો હતો. એટલે થઈ ગયું હતું. તો ઘીમાં સાતડીને આની અંદર સંચળ પાવડર સ્પ્રિંકલ કરીને મસ્ત મજાનો જો ધીમા તાપે સરસ મજાનો શેકી કાઢ્યો છે. અને રેડી થઈ ગયું છે મુખવાસ મારો. અને લ્યો અરે આની અંદર. અને જોઈ શકો છો કે રોજ કૂદકો ના મારા દેડકો આવી ગયો છે. બહાર નાખ્યા જાય ને એટલે એમાં એવું થાય છે કે રોજ વાસણનું હોય છે ને, એમાં કોક વાર બહાર વાસણ રાત્રે ઘસીને મૂકીએ તો એના કેરેટમાં આવી રીતે આવી જાય છે. એના આમ દૂર નાખ્યા છે, દેડકો આવી જાય છે. તો આવું થાય છે. દૂર નાખ્યા છે. જો કૂદ નહીં અહીંયા પાછું. કૂદ શું કૂદ. અને વાતાવરણ તમે જોઈ શકો છો બહાર એકદમ ઉકળાટ છે. અને ઝૂલી જો નીચે સૂઈ ગઈ છે. બહાર થોડોક પવન આવી રહ્યો છે, બાકી નથી આવતો. આ ઝૂલીને એમ કે ખાવાનું આવ્યું એટલે ઝૂલી આવી જો પાછળ. તો ચલો અત્યારે આવું બધું ચાલી રહ્યું છે મસ્ત મજાનું. તો ચલો હવે હું મારું કામ કન્ટિન્યુ કરું. અને દેડકો તો કોક વખત આવી જાય છે. અને બહુ એ પાછું નાનો નહીં, મોટો જ આવી જાય છે. એટલે જોવું પડે છે મારે. એટલે આવું થાય છે. અત્યારે 4:45 થઈ ગયા છે ને હું કપડાં વાળવા બેસી ગઈ છું. અને બહાર જો અમે ભંગાર બધો કરે તો
જો લિયો સૂઈ ગયો છે આજે મારે ચુંદાનું મુકાયું નથી બહાર, કેમ કે બહાર જરા બી તડકો આવ્યો નથી આજે. હેલો, બોલો, શું કર્યું બેટા? હા હા હા, કામમાં આવી રહેવા દે બધું. તો એવું છે, જોઈ શકો છો કે ટેમ્પો આવી ગયો છે. જો અહીંયા ટેમ્પો આવી ગયું છે. ભંગાર બધું કાઢ્યો છે આપવા માટે. એવું છે, અત્યારે ભંગાર અપાઈ રહ્યો છે. જો અહીંયા લિયો આવી ગયું છે જય તન્મય જોડે મસ્તી કરવા માટે. લિયો, એ લિયો, એને બિસ્કિટ ખાવું છે, એને ખબર પડી ગઈ નહીં એટલે. જો લિયો જો સૂઈ ગયું. અને અહીંયા તન્મય, હેલો તન્મય, એન્જોય કરી રહ્યો છે. બિસ્કિટ જમવાનું થઈ ગયું છે. જમવામાં ડુંગળીનું શાક બનાવ્યું છે આજે, મસ્ત એકદમ મસાલેદાર. પછી ખીચડી અને ભાખરી બનાવી છે. આપણે આવી ગયા છે બહાર, અને જો બહાર આ જુલી જો. હાય, અને આ તન જૈમિક બસ ગેમ રમવાનું ચાલુ કરી દીધું. થોડીક વાર ગેમ ના રમાય. તો જોઈ શકો છો બહારનું વાતાવરણ, અને બહુ જ ગરમી લાગી રહી છે. જો બોલો જયમિકભાઈ, કેવી ગરમી છે? બહુ ગરમી છે, રહેવાતું નથી. ઉકળાટ. વરસાદ પડે એવું લાગી રહ્યું છે. આખા દિવસનો પવન જ નહીં આવતો બહાર, તો એટલે અંદર ઘરમાં જ રહીએ છીએ. અને બારી બારણા પણ બંધ રાખીએ છીએ, કેમ કે બારીમાંથી પણ ગરમ પવન આવે છે. આ કોઈ કહે કે 7:15 થયા છે અત્યારે, કેટલું બધું અજવાળું છે. તો અત્યારે બસ આવું જ છે. ગરમી, હાય ગરમી. ઉફ, ગરમી પર ગીત છે ને. જો તો ચલો હવે જમી લઈશું થોડીક વારમાં. પછી વીર હનુમાન જોઈશું, તેનાલીરામ જોઈશું, એ બધું જોઈશું ને બસ પછી સૂઈ જઈશું. પછી સવારે રૂટીન એનું એ ચાલુ. બસ અત્યારે આવું જ ચાલી રહ્યું છે. તો બસ આજનો મારો વિડીયો ગમે હોય લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.